નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે સમજવા માટે એક બહુ જ રસપ્રદ કિસ્સો છે. આપણે 24 પાનાના એક લાંબા કોર્ટ ઓર્ડરને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. આ એક ચેક બાઉન્સનો કેસ છે, પણ ચિંતા ન કરતા, આપણે તેને કોઈ કંટાળાજનક કાનૂની પુસ્તકની જેમ વાંચવાના નથી. તેના બદલે આપણે આખી ઘટનાને એકદમ સરળ અને તબક્કાવાર વાર્તાની જેમ સમજીશું, જેથી કાયદો ખરેખર કેવી રીતે કામ કરે છે તે તમને આસાનીથી સમજાઈ જાય. આપણી આજની સફર કંઈક આ રીતે આગળ વધશે. શરૂઆતની ઘટના, ટાઈમલાઈન, કાયદાના નિયમો, બંને પક્ષના દાવા, જજ સાહેબનું એનાલિસિસ અને છેલ્લે અંતિમ ચુકાદો. બસ આખી ટ્રાયલને આપણે ક્રોનોલોજીકલી એટલે કે સમયના ક્રમ મુજબ સમજીશું. ખાસ કરીને એ જોઈશું કે જ્યારે કોઈ લેખિત કરાર ન હોય ત્યારે કાયદો આવા નાણાકીય વ્યવહારોને કઈ નજરે જુએ છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1ની, શરૂઆતની ઘટના. ભાઈ, દરેક વિવાદની કોઈને કોઈ શરૂઆત તો હોય જ છે. આ આખો મામલો 2017માં આપેલી એક પર્સનલ લોનથી શરૂ થાય છે. હવે જુઓ, આખા કેસનો સૌથી મોટો ટ્વિસ્ટ અહીં જ છુપાયેલો છે. એક બાજુ દાવો એવો છે કે 1,50,000 રૂપિયાની રોકડ લોન આપવામાં આવી હતી, પણ વર્ષો પછી જ્યારે ચેક બેંકમાં રજૂ થાય છે ત્યારે રકમ સીધી વધીને 2,26,500 રૂપિયા થઈ જાય છે. આ વધારાના રૂપિયા ક્યાંથી આવ્યા? સ્પષ્ટ છે કે આ સીધો જ વ્યાજનો વધારો છે, જે આગળ જતા કેસમાં બહુ મોટો મુદ્દો બનવાનો છે. વાર્તાની શરૂઆત કંઈક આવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમણે આરોપીને તાત્કાલિક જરૂર માટે રોકડા રૂપિયા આપ્યા હતા. કોઈ લખાણ નહીં, કોઈ દસ્તાવેજ નહીં, માત્ર એકબીજા પરનો વિશ્વાસ અને ભવિષ્યમાં વ્યાજ સાથે પૈસા પાછા ચૂકવવાનું મૌખિક વચન. સાંભળવામાં એકદમ સામાન્ય લાગે છે, ખરો ને? હવે આગળ વધીએ આપણા બીજા પડાવ પર, વિભાગ 2, ચેક બાઉન્સની ટાઈમલાઈન. હવે સીધા પહોંચી જઈએ 4 વર્ષ આગળ, એટલે કે 2021માં. એક એવો વ્યવહાર જે વર્ષોથી એકદમ શાંત હતો, તે અચાનક જ એક ઔપચારિક કાનૂની લડાઈમાં કેવી રીતે બદલાઈ જાય છે તે જુઓ. આ તારીખો પર ખાસ ધ્યાન આપજો. એપ્રિલ 2017થી નવેમ્બર 2021 વચ્ચેનો આ જે 4 વર્ષનો મોટો ગેપ છે ને, એ જ આખા કેસનો ટર્નિંગ પોઈન્ટ છે. કાયદાની નજરમાં આ 4 વર્ષ માત્ર પસાર થયેલો સમય નથી, પણ કાનૂની અધિકારો ગુમાવવાનું એક બહુ મોટું કારણ છે. તો ખરેખર બન્યું શું? ચાલો ક્રમ સમજીએ. સૌથી પહેલા 24 નવેમ્બરે ચેક બેંકમાં ડિપોઝિટ કરવામાં આવે છે. બીજે દિવસે બેંકમાંથી ચેક પાછો આવે છે અને કારણ લખ્યું હોય છે એકાઉન્ટ બ્લોક. હવે તો સીધી કાનૂની નોટિસ જ જાય ને. બસ વકીલ મારફતે પૈસાની માંગણી કરતી એક ઔપચારિક નોટિસ મોકલવામાં આવે છે અને અહીંથી જ મામલો કોર્ટના દરવાજે પહોંચે છે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, વિભાગ 3, કાયદાના નિયમો. જજ સાહેબે આ વિવાદ ઉકેલવા કયા નિયમો વાપર્યા તે સમજવું ખૂબ જરૂરી છે. ચાલો આ કાનૂની આંટીઘૂંટીને એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ. કલમ 138નો નિયમ એટલે કેવું ખબર છે? જાણે તમે તમારા મિત્રને કોન્સર્ટની ટિકિટ માટે એવા બેંક કાર્ડથી પેમેન્ટ કરવાનું કહો જે તમને ખબર જ છે કે બંધ થઈ ગયું છે. અને બીજો નિયમ છે ટાઈમ બાર્ડ ડેટ, એટલે કે સમય મર્યાદા બહારનું દેવું. માની લો કે તમે તમારા પાડોશીને 500 રૂપિયા ઉછીને આપ્યા અને 4 વર્ષ સુધી પાછા માંગ્યા જ નહીં. પછી અચાનક એક દિવસ જઈને દાવો કરો તો કાયદો કહે છે કે ભાઈ બહુ મોડું થઈ ગયું. જો તમે બહુ લાંબો સમય રાહ જુઓ છો તો કોર્ટમાં જવાનો તમારો કાનૂની અધિકાર તમે ગુમાવી દો છો. એટલે ચેક બાઉન્સને ખરેખર ગુનો ગણવા માટે સૌથી મોટી શરત શું છે? શરત એ છે કે જે દિવસે ચેક લખાયો, બરાબર, એ જ દિવસે એ દેવું કાયદેસર રીતે વસૂલવાપાત્ર હોવું જોઈએ. જો સમય મર્યાદા વીતી ગઈ હોય તો કાયદાની નજરમાં એ લેણાની કોઈ જ વેલ્યુ નથી હોતી. હવે જોઈએ વિભાગ 4, દાવાઓ વિરુદ્ધ બચાવ. બંને પક્ષે કોર્ટમાં શું દલીલો કરી તે નિષ્પક્ષપણે તપાસીએ. અહીં બંનેની સ્ટોરી સાવ અલગ છે. ફરિયાદીનું કહેવું છે કે ભાઈ, આરોપીએ પૂરા વ્યાજની ગણતરી કરીને જાણી જોઈને આ ચેક આપ્યો હતો. પણ સામે આરોપી શું કહે છે? એ કહે છે કે આ તો એક ખાલી સિક્યુરિટી ચેક હતો જેનો વર્ષો પછી દુરુપયોગ કરવામાં આવ્યો છે. અને સૌથી મોટી વાત, કાયદા પ્રમાણે તો આ દેવાની મુદ્દત ક્યારની પૂરી થઈ ગઈ છે. આરોપીએ બહુ સ્માર્ટ મૂવ રમ્યો. એમણે માત્ર એમ નથી કહ્યું કે મારે પૈસા નથી આપવાના. એમણે સીધો જ ટાઈમલાઈનના આધારે દેવાની કાનૂની માન્યતા પર જ હુમલો કર્યો. બચાવ પક્ષે સ્પષ્ટ કર્યું કે જુઓ, 3 વર્ષથી વધારે સમય વીતી ગયો છે, એટલે આ વ્યવહારનો હવે કોઈ કાનૂની આધાર જ બચતો નથી. હવે આવે છે ક્લાઇમેક્સ, વિભાગ 5, ન્યાયાધીશનું વિશ્લેષણ. જજ સાહેબે આ બધું કેવી રીતે જોયું તે જાણવું બહુ રોમાંચક છે.
જજ સાહેબે એકદમ બારીકાઈથી નોંધ્યું કે ફરિયાદીએ શરૂઆતના 3 વર્ષ સુધી પૈસા પાછા મેળવવા કોઈ જ કાનૂની પગલાં લીધા નહોતા. ઉપરથી પેલું 76,000 રૂપિયા જેટલું જંગી વ્યાજ કેવી રીતે ગણાયું એનો કોઈ જ હિસાબ કે પુરાવો કોર્ટમાં રજૂ ન થઈ શક્યો. બસ આ જ વાતોએ આરોપીના બચાવને એકદમ મજબૂત કરી દીધો. દસ્તાવેજો જોઈને જજ સાહેબે સ્પષ્ટ તારણ કાઢ્યું કે આટલા મોટા વિલંબને કારણે આ દેવું હવે સત્તાવાર રીતે ટાઈમ બાર્ડ થઈ ગયું છે. સાચી વાત છે ને? કાયદો કંઈ અનંતકાળ સુધી રાહ જોવાની છૂટ થોડી આપે છે. અને આ જ વાક્ય આખા ચુકાદાનો સૌથી મોટો સાર છે. આનો સીધો અર્થ એ થાય કે જો દેવું હવે કાયદેસર રીતે માન્ય જ નથી તો પછી એનો ચેક બાઉન્સ થાય તો પણ એ કલમ 138 હેઠળ ગુનો બની જ ના શકે. સિમ્પલ લોજિક છે. જો પાયો જ નબળો હોય તો તેના પર ઇમારત ક્યાંથી ઊભી લેવાની? તો હવે વિભાગ 6 અંતિમ ચુકાદો. આપણે આ કાનૂની વિવાદના અંતિમ પરિણામ પર પહોંચી ગયા છીએ. અને છેવટે કોર્ટે આરોપીને સત્તાવાર રીતે નિર્દોષ જાહેર કર્યા. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ નૈતિક ચુકાદો નથી કે કોણ સારું અને કોણ ખરાબ. આ નિર્ણય એટલા માટે આવ્યો કારણ કે કાયદેસરના દેવાની જે કડક કાનૂની શરતો હોય છે તે અહીં પૂરી નહોતી થઈ. માત્ર ને માત્ર સમય મર્યાદા ચૂકી જવાથી ફરિયાદીનો આખો કેસ પડી ભાંગ્યો. તો આખા વિશ્લેષણના અંતે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આપણા રોજિંદા જીવનમાં પરિચિતો વચ્ચે થતા આવા લેખિત વગરના આર્થિક વ્યવહારો કેટલીય વાર કાનૂની અધિકારો ગુમાવવાનું કારણ બને છે ખરું ને? નાણાકીય શિસ્ત અને કોઈપણ કરાર પર સમયસર કાર્યવાહી કરવી કેટલી જરૂરી છે તે આ કિસ્સો આપણને બરાબર સમજાવે છે. માત્ર ભરોસા પર ચાલતા અને કાગળ પર ન નોંધાયેલા વ્યવહારો સમય જતાં ક્યારે તમારો કાનૂની અધિકાર છીનવી લે તે ખરેખર વિચારવા જેવું છે. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અહીં આપણું આ વિશ્લેષણ પૂર્ણ થાય છે.